મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે આપણા દેશ ભારતમાં કઈ કઈ નદીઓ છે તે બધી નદીઓના સ્પેલિંગો લખવાના છે અને વાંચવાના છે અને સમજવાના છે। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને રોજ નવા નવા વિડીયો મળતા રહેશે। અને વિડીયોને પણ લાઈક કરી દેજો અને તમારા મિત્ર સુધી શેર કરી દેજો, જેથી તમારા મિત્ર પણ ભારતમાં કઈ કઈ નદીઓ આવેલી છે તેના સ્પેલિંગો શીખી શકે। તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો। તો ચાલો મિત્રો લખીએ, તમે વિડીયોમાં લાસ્ટ સુધી જોડાતા રહેજો। ચાલો મિત્રો લખીએ ભારતની નદીઓ, તેના મિત્રો સ્પેલિંગો લખવાના છે। તો મિત્રો આપણે લખીએ, મિત્રો એકદમ સારા અક્ષરે લખીશું શાંતિથી। તો વિડીયો પૂરો જોજો। ભારતની નદીઓ, તો મિત્રો આપણે ભારતની નદીઓ લખી તે હવે આપણે ઇંગ્લિશમાં લખીશું। ચાલો લખીએ, RIVERS એટલે રિવર્સ, OF રિવર્સ ઓફ, INDIA રિવર્સ ઓફ ઇન્ડિયા એટલે ભારતની નદીઓ। હવે મિત્રો આપણે સ્પેલિંગો લખીશું। ચાલો મિત્રો લખીએ સ્પેલિંગો। તો વિડીયોમાં જોડાયેલા રહેજો અંત સુધી। ચાલો પહેલી નદી છે બ્રહ્મપુત્ર। તો મિત્રો પહેલી નદી છે બ્રહ્મપુત્ર। હવે તેને ઇંગ્લિશમાં લખીશું BRAHMPUTRA બ્રહ્મપુત્ર। બીજા નંબરની નદી છે ગંગા। મિત્રો પહેલી નદી, બીજી નદી ગંગા, તેને ઇંગ્લિશમાં લખીશું GANGA ગંગા। ત્રીજી નદી છે જમના, તેને ઇંગ્લિશમાં લખીશું JAMANA એટલે જમના એટલે કે જમના। ત્યારબાદ ચોથી નદી છે સતલજ, તેને ઇંગ્લિશમાં લખીશું SATLAJ સતલજ। ત્યારબાદ પાંચમી નદી છે નર્મદા, તેને ઇંગ્લિશમાં લખીશું NARMADA નર્મદા। ત્યારબાદ છઠ્ઠા નંબરની નદી લખીશું તાપી, તેને ઇંગ્લિશમાં લખીશું TAPI તાપી। ત્યારબાદ સાતમા નંબરની નદી લખીશું, સાતમા નંબરની નદી છે સાબરમતી, તેને ઇંગ્લિશમાં લખીશું SABAR સાબર, MATI
SABARMATI સાબરમતી। ત્યારબાદ 8મા નંબરની નદી લખીશું। 8મા નંબરની નદી છે મહી, તેને ઇંગ્લિશમાં લખીશું MAHI મહી। ત્યારબાદ 9મી નદી લખીશું। 9મી નદી છે ગોદાવરી, ગોદાવરી તો ગુજરાતીમાં લખ્યું, હવે ઇંગ્લિશમાં લખીશું GODAVARI ગોદાવરી। ત્યારબાદ 10મી નદી લખીશું કૃષ્ણા, કૃષ્ણા તેને ઇંગ્લિશમાં લખીશું KRISHNA કૃષ્ણા। ત્યારબાદ આગળ જોઈશું। ત્યારબાદ 11મા નંબરની નદી લખીશું કાવેરી, કાવેરી આપણે ગુજરાતીમાં લખ્યું, હવે ઇંગ્લિશમાં લખીશું KAVERY કાવેરી। ત્યારબાદ 12મી નદી સરસ્વતી, સરસ્વતી, સરસ્વતી SARASWATI સરસ્વતી। ત્યારબાદ 13મી નદી હુગલી, હુગલી તેને ઇંગ્લિશમાં લખીશું HOOGLI હુગલી। ત્યારબાદ 14મી નદી તુંગભદ્રા, તુંગભદ્રા 14મી નદી છે તુંગભદ્રા TUNGBHA તુંગભદ્રા। તો મિત્રો આ છે 14 ભારતની નદીઓ। તો આપણે બધી જ નદીઓને એકવાર ફરીવાર વાંચી લઈશું, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। ભારતની નદીઓ RIVERSOFINDIA રિવર્સ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની નદીઓ। BRAHMAPUTRA બ્રહ્મપુત્રા, GANGA ગંગા, JAMANA જમના, SATLAJ સતલજ, NARMADA નર્મદા। ત્યારબાદ આગળ જોઈએ TAPI તાપી, SABARMATI સાબરમતી, MAHI મહી। ત્યારબાદ આગળ જોઈએ GODAVARI ગોદાવરી, KRISHNA કૃષ્ણા, KAVERY કાવેરી, SARASWATI સરસ્વતી। 14મી નદી છે HOOGLE હુગલી, TUNGBHADRA તુંગભદ્રા। તો મિત્રો આ છે ભારતની 14 નદીઓ। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, જેથી તમારા મિત્ર પણ ભારતની નદીઓ વિશે જાણી શકે। અને કમેન્ટ કરીને જણાવજો મિત્રો વિડીયો કેવો લાગ્યો। અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, જેથી તમને મિત્રો રોજ નવા વિડીયો મળશે અમારી યુટ્યુબ ચેનલમાં શિક્ષણને લગતા મિત્રો।
તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો।